brought to you by V-Guard. અમદાવાદના નિકોલમાં બાદલ પટણી નામના યુવકની જાહેરમાં હત્યા કરનાર આરોપી જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનનો કર્મચારી લલિત પટણી હોવાનું સામે આવ્યું। મૃતકની પિતરાઈ બહેન સુરેખા સાથે કોન્સ્ટેબલ લલિતનું પ્રેમ પ્રકરણ હતું। બાદલ પ્રેમ પ્રકરણનો વિરોધ કરતો હોવાથી મોતને ઘાટ ઉતારી દીધો। બનાસકાંઠાના અમીરગઢમાં પાણી માટે લોકોને વલખા અંતરિયાળ વિસ્તારમાં ખાડો ખોદી પાણી શોધવા મજબૂર। વિકલ્પ ન હોવાથી નદીના તટમાં પાણીની શોધખોળ। નળ સે જળ યોજનાની વાતો માત્ર કાગળ પર। રાજકોટમાં અગ્નિકાંડના વિરોધમાં 25 જૂને બંધનો મુદ્દો। એનએસયુઆઈએ શાળા સંચાલકોને બંધમાં જોડાવા કરી અપીલ। ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા છે, ત્યાં કોંગ્રેસ કોઈ વિક્ષેપ નહીં કરે। અન્ય શાળા સંચાલકોએ બંધમાં જોડાવા બાંહેધરી આપી હોવાનો દાવો। જો શાળાઓ બંધમાં નહીં જોડાય તો એનએસયુઆઈ શાળા બંધ કરાવશે। અગ્નિકાંડ મુદ્દે 25 જૂને રાજકોટ બંધનું કોંગ્રેસનું એલાન। કોંગ્રેસના સમર્થનમાં આવ્યા અગ્નિકાંડના પીડિત પરિવાર અને બહુમાળી ચોકમાં પત્રિકા વિતરણ કરી લોકોને બંધ પાળવા કરી અપીલ। 23 દિવસ છતાં ન્યાય ન મળ્યાનો પરિવારનો આક્ષેપ। રાજકોટ બંધના કોંગ્રેસના એલાનને વધુ એક સંગઠનનું સમર્થન। કોચિંગ ક્લાસ એસોસિએશને રાજકોટ બંધના એલાનને આપ્યું સમર્થન। 300 થી વધુ કોચિંગ ક્લાસ બંધ પાડી કરાશે સમર્થન। અગાઉ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે પણ કોંગ્રેસના એલાનને આપી ચૂક્યું છે સમર્થન। સુરતના કામરેજમાં ચાલતી એક્સપ્રેસ વેની કામગીરીથી લોકો ત્રસ્ત। એક્સપ્રેસ વેની કામગીરી કરતી એજન્સીએ રસ્તાઓનું સમારકામ ન કરતા વાહન ચાલકોને હાલાકી। વારંવાર રજૂઆત છતાં નિરાકરણ નહીં। અકળાયેલા ગ્રામજનોએ રસ્તો બ્લોક કર્યો। Brought to you by V-Guard.